સુરત શહેરના અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનને ઘરફોડ ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે. મિની બજાર કોર્ડિનર સોસાયટી વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીમાં ગયેલા આશરે 80 કેરેટ રફ અને તૈયાર હીરા સહિત કુલ ₹7,50,000નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાં અંડરટેક ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ખાસ અભિયાન ચાલી રહ્યું છે. તે અંતર્ગત અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, ડીસીપી અલોક કુમાર અને એસીપી પીકે પટેલના માર્ગદર્શન હેઠળ અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનની ટીમ સતત કામગીરી કરી રહી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એચબી પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ જીડી પરમાર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી વિજય ઉર્ફ જાડ્યો દેવચંદ્રવંશીને ઝડપી પાડ્યો. આરોપીની પૂછપરછ દરમિયાન ચોરીમાં ગયેલા આશરે 80 કેરેટ રફ અને તૈયાર હીરા મળી આવ્યા. પોલીસે કુલ ₹7,50,000નો મુદ્દામાલ કબજે કરીને ગુનાનો સફળ ભેદ ઉકેલી નાખ્યો. આ કામગીરીમાં એએસઆઈ રાજેશ કુમાર, ભીખુભાઈ તેમજ પોલીસકર્મી યુવરાજભાઈ, જયભાઈ અને નજુભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અશ્વિની કુમાર પોલીસની આ ઝડપી અને સતર્ક कामगिरी લઈને શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે. अश्विनी कुमार पुलिस स्टेशन के हद विस्तार में मिनी बाजार कोहिनूर सोसाइटी में 10 मई के दिन एक घरफोड़ का बनाव बना, जिसमें मकान से ये कारखाना है और नीचे मकान है, उसमें से 7,50,000 जैसे रफ और पॉलिश्ड हीरे की चोरी हुई वहाँ पे घरफोड़ चोरी में. इसमें जो चोर था वो एक हिस्टोरिकल क्रिमिनल है, जिसके ऊपर ऑलरेडी 8 से ज़्यादा चोरी के ऑफेंसेस और पासा जैसे गुना भी किया हुआ है इसके ऊपर. वराछा, कतारगाम और अलग अलग पुलिस स्टेशन में इसने घरफोड़ चोरी की है. इस आरोपी का नाम है विजय उर्फ जाड़ियो. इसने यहाँ पे भी 7,50,000 की हीरे की चोरी की और फिर पुलिस ने यहाँ पे काफ़ी मेहनत करके इस आरोपी को पकड़ा है और इसमें 100% मुद्दा माल, जो पूरा 7.5 लाख का मुद्दा माल है, वो पूरा का पूरा रिकवर किया है. और इस केस में यहाँ की डी स्टाफ और पीआई ने काफ़ी अच्छी कामगिरी की है और इसको हम इस बार सारे टेक्निकल पुरावा और जो भी हमें कड़क से कड़क सजा दिलाने का काम करना है, उस तरह से हम इसमें फरियाद को इन्वेस्टिगेशन करके कोर्ट में रजिस्टर करेंगे. इसकी एमओ है कि जब ये देखता है कोई भी लूपहोल्स किसी भी मकान में देखता है कि कोई सतर्क नहीं है और वहाँ पे ज़्यादा मुद्दा माल है, बातमी कलेक्ट करता है, फिर वहाँ पे जाके रात में ये घरफोड़ चोरी करता है. इसके ऊपर 8 ऑफेंसेस रजिस्टर्ड है, जिसमें मैदापुरा, वराछा, चौक बाजार, कापोद्रा में 2 ऑफेंस, फिर एक चौक बाजार में. इस तरह से चोरी की 7-8 इसके ऊपर ऑलरेडी FIR दाखिल है और इससे 2025 में पासा भी किया हुआ है इसका. फिर इस बार भी इसने किया है पासा के से छूट के. इस पे हम इस बार और भी कड़क कार्रवाई क्या कर सकते हैं, इस पे एक्सप्लोर करके इस पे आगे कार्रवाई करेंगे. મારું નામ બિપિનભાઈ માધાભાઈ કપુરિયા. મારે કોહિનૂરમાં હીરાનું કારખાનું છે, 1 ઘંटे હલાવું છું ને ત્યાં ચોરી થઈ હતી. ત્યાં દરવાજો તોડીને મારા ટેબલના ખાના તોડીને ચોરી થઈ. પછી મેં અહીંયા અશ્વિની કુમાર પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ લખાવી. મારી ફરિયાદમાં પોલીસનો સહયોગ બહુ સારો, કે મારો સમજી લ્યો ને કે થોડા દિવસમાં મારો જે માલ હતો એ કમ્પ્લીટ મને પાછો આપી દીધો. બહુ સારી કામગીરી કહેવાય એના માટેની. મારો માલ 7.5 લાખનો ગયેલો હતો અને મને મારો ટોટલ માલ મને પાછો મળી ગયેલો છે. પોલીસની કામગીરી આમ જોવા જઈએ તો બહુ સારી કહેવાય, નકર આ વસ્તુ નથી બનતી, પણ અત્યારે મારા માટે બહુ સારી વસ્તુ કહેવાય. હા, સીસીટીવીમાં કેમેરામાં આવેલો અને એ આ લોકોએ ઝડપથી કામગીરી કરીને એને પતાવી દીધેલું. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.